ચાલો આજે આપણે શો કરશું આપણી ડ્રીમ કાર. આજે આપણે ઉઠી ગયા વહેલા, સવારના વાગ્યા 8:15 ને આજે આપણે કરશું નાસ્તો. નાસ્તામાં ભાઈ મેગી પડી તો ત્યાગ કરીને આપણને ખાવા પડશે કેળા. હવે આપણે રેડી થઈને નીકળી ગયા છીએ દુકાને જવા માટે ટેણીને લઈને. આજે ટેણીની રજા હતી એટલે આપણે એને લઈને ગયા છીએ દુકાને પાર્કિંગમાં કરી દીધી ગાડી. જે બતાવશું એક ફ્રેમમાં બે વસ્તુ, એક છે કોકનું ડ્રીમ જે આપણે પૂરું કર્યું અને એક છે આપણો ડ્રીમ જે કોકે પૂરું કર્યું. આપણે વહેલું પૂરું કરી નાખશું. કારમાં છે પડદા, એટલે કમેન્ટમાં બતાવજો કઈ ગાડી છે. ચલો ભાઈ, રોજની જેમ એક ઝંઝટ ક્લિપની વાત જો. કાકા રાહ જોઈએ છે, આપણે રાહ જોઈએ. દુકાને આવીને પેલું કામ ટેણીનું મોબાઈલ લઈને બેસું. ચલો બપોરના વાગી ગયા 3 ને બધે આપણે એવું કઈ બેસી ગયા જમવા. નાને જવું જોક કરે સાલા. કામ કરીને આપણો ભોલિયો બે ગયો કામે. જો તો ખરી કેટલી શિદ્દતથી કામ કરે છે. આના જેવો કોઈ માણસ જ નહીં હો. आज कमाएंगा तो कल खाएंगा, कल कमाएंगा तो परसों भी खाएंगा। કામ કરતા કરતા ખબર જ ન પડી. સાંજના વાગી ગયા 7 ને આપણે જવા માટે નીકળી ગયા છીએ જીમ માટે. ગાડીને પાર્કિંગમાંથી કાઢીને આપણે નીકળી ગયા છે જીમે જવા માટે. બહુ ટ્રાફિક આજે પાર્કિંગમાં ભાઈ. ફેણિયા બોલાવી દો. અને ત્યાં તો આપણે હવે પહોંચી ગયા છે જીમમાં પહેલા તો લઈ લીધી સાયકલમાં મહેનત કરીને આપણે દોડવા લાગ્યા. આજે તો ભાઈ ધોમ મહેનત કરાવશે ભાઈ. લાગે છે હલાવીને થકાવી દેશે. પછી આપણે જીમ કરીને આવી ગયા છીએ વાળની દુકાને. બાવા જેવા લાગી છે, દાઢી સેટ કરાવી પડશે. ચલો ભાઈ, પાછી વાળાની યાદ આપણે નીકળી ગયા. પેલા આપણું મોઢું જો કેવક લાગી છે ને બંટીડા બાબુડા. ચલો ભાઈ, ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા છે પાછી લિફ્ટમાં. દરરોજની ઝંઝટ. બસ સ્ટેન્ડની લિફ્ટ એટલે પૂરું. ઘડીકમાં તો જવાબ જ ન દે. ઉતરે તઈ કલાક કરે ભાઈ. મોડું થઈ ગયું એટલે આપણે દુકાને ગયા તો બંધ કરીને બધા નીકળતા હતા. તો આપણે ભેગા નીકળી ગયા દુકાનેથી ઘર જવા માટે. આજનો વ્લોગ કરી રહ્યા છીએ પૂરું.